ભરૂચની સરકારી ઇજનેરી કોલેજની બે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીઓની કેજલ એન પટેલ અને કીર્તિ આર શુક્લાએ મળીને હાઇબ્રિડ વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ એરક્રાફ્ટ સફળતાપૂર્વક વિકસાવ્યું છે. આ પ્રોજેક્ટને પ્રોફેસર વિશાલ દોશી અને S.A. પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીના સહકારથી તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ ભવિષ્યમાં વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ એરક્રાફ્ટમાં ફિક્સ્ડ વિંગ ડિઝાઇન સાથે ડ્રોન જેવી વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ ક્ષમતા આપવામાં આવી છે. તેથી પરંપરાગત રનવેની જરૂરિયાત વિના બિલ્ડિંગની છત અથવા નાના વિસ્તારમાંથી પણ તેનો ઉપયોગ શક્ય બને છે. વિશેષતા તરીકે આ એરક્રાફ્ટમાં ડ્યુઅલ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક તેમજ ગેસ પાવર બંનેનો સમાવેશ થાય છે. આ ટેકનોલોજીના કારણે એરક્રાફ્ટ લગભગ 5 કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે અને લગભગ 30 કિલોમીટર સુધીનો ઓપરેશનલ રેન્જ ધરાવે છે. ઉપરાંત લગભગ 3 કિલોગ્રામ સુધી પેલોડ ક્ષમતા પણ છે. આ હાઇબ્રિડ વીટોલ એરક્રાફ્ટનો ઉપયોગ ભવિષ્યમાં સર્વેલન્સ, સંરક્ષણ, તાત્કાલિક સેવાઓ, મેડિકલ સપ્લાય પહોંચાડવા, પાવર લાઇન અથવા પાઇપલાઇન ઇન્સ્પેક્શન તેમજ પર્યાવરણ મોનિટરિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં કરી શકાય છે. વિદ્યાર્થીનીઓ દ્વારા વિકસાવવામાં આવેલું આ નવું એરક્રાફ્ટ ટેકનોલોજી ક્ષેત્રમાં યુવાનોની નવીનતા અને સંશોધન ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. મારું નામ કેજલ પટેલ છે અને હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને અમારો પ્રોજેક્ટનું નામ છે હાઇબ્રિડ વિટોલ વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. મેં અને મારી ફ્રેન્ડે SSIPની ગ્રાન્ટ માટે એપ્લાય કર્યું હતું અને અમને SSIPની ગ્રાન્ટ 2,50,000 મળી છે અને અમારા ગાઈડ છે વિશાલ દોશી સર અને સ્નેહલ સરના ગાઈડન્સથી અમે આ પ્રોજેક્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને આ પ્રોજેક્ટ બનાવતા અમને 1 વર્ષ લાગ્યો છે અને આ પ્રોજેક્ટનું મટીરિયલ થર્મોકોલ છે અને જેથી લાઇટ વેઇટ અને સ્ટ્રેન્થ વધારે છે. એની મેક્સિમમ રેન્જ 30 કિલોમીટર છે અને એની પેલોડ કેપેસિટી 3 kg છે અને કયા કામ માટે આ પ્રોજેક્ટ સર્વેલન્સ માટે અને કોસ્ટલ એરિયા મોનિટરિંગ માટે, વાઇલ્ડ લાઇફ મોનિટરિંગ માટે, ફોરેસ્ટમાં પણ યુઝ કરી શકો. પાવર લાઇન અને પાઇપ લાઇન ઇન્સ્પેક્શન છે તમે એમાં પણ યુઝ કરી શકો છો અને આ વોરના ટાઈમે એઝ અ સુસાઇડ ડ્રોન તરીકે પણ યુઝ કરી શકો છો અને આમાં અપગ્રેડ કરીને તમે ડ્રોન મોડ અને ફ્લાઇંગ પ્લેન મોડમાં પણ તમે ફ્લાય કરી શકો છો. ડ્રોન મોડમાં તમે 15 મિનિટ ફ્લાય કરી શકો છો અને પ્લેન મોડમાં 4 થી 6 કલાક તમે ડ્રોન કરી શકો છો. હાઇબ્રિડ વિટોલ છે, એના માટે એન્જિન ડ્યુઅલ એન્જિન છે, તમે પેટ્રોલથી પણ ચલાવી શકો છો અને મેક્સિમમ તમે 4 થી 5 કલાક સુધી એને ચલાવી શકો છો. મારું નામ પ્રોફેસર વિશાલ દોશી છે. હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં પ્રોફેસર છું. આપણી જે સ્ટોરી છે એ રીતની છે કે આ બંને છોકરીઓ, એક તો કેજલ અને કીર્તિ, બંને અહીંથી ભણેલી છોકરીઓ છે, પાસ આઉટ છે, પણ એમના મનમાં એવું હતું કે અમારે ડ્રોન બનાવવું છે. તો એ લોકો આવ્યા અને સાથે એક સ્નેહલ સર છે જેમનો પણ અમારી પાસે સપોર્ટ હતો. તો અમે ચારેય ભેગા મળીને SSIP ગ્રાન્ટમાંથી જે 2.5 લાખ રૂપિયા અવેલેબલ છે વિદ્યાર્થીઓના આઈડિયા માટે તેનો ઉપયોગ કર્યો અને આ છોકરીને બંને છોકરીઓને રૂપિયા ગ્રાન્ટ કર્યા. આ છોકરીઓએ દિવસ રાત મહેનત કરી અને 1 વર્ષમાં આખું આ ડ્રોન તૈયાર કર્યું. આ ડ્રોન એ વર્ટિકલી ટેક ઓફ થાય છે, વર્ટિકલી જ એ લેન્ડ પણ થાય છે. આ બનાવવા માટે એમને 1 વર્ષ સતત મહેનત કરી, કેટલું બધું સિલેક્શન, કેટલી બધી ટ્રાયલ એન્ડ એરર, 3D પ્રિન્ટરનો ઉપયોગ કરીને પ્રિન્ટિંગ કરીએ, 5 પ્રિન્ટ કરીએ, એની ડિઝાઇન બનાવીએ, ચાલે ના ચાલે, આમ બેલેન્સ ના રહે અને ઘણી બધી તકલીફો આવી. છેલ્લે એ પોઝિશનમાં આવ્યા કે આ એકદમ બેલેન્સ સાથે ઉડે અને બેલેન્સ સાથે જ એ નીચે લેન્ડ પણ થાય અને 30 કિલોમીટર સુધી એ જઈ શકે, 1 કિલોમીટરની હાઇટ સુધી જઈ શકે અને ઓટોમેશન પણ છે, એમાં નાઇટ વિઝન પણ છે. એટલે કે એમાં જો કોઓર્ડિનેશન GPSને આપણે સેટ કરી દઈએ તો એ સીધું ત્યાં જઈને ટાર્ગેટ પર સ્ટ્રાઇક કરે. યુદ્ધમાં ખૂબ જ ઉપયોગી છે. એવી જગ્યા કે જ્યાં માણસ પહોંચી ના શકે, જંગલમાં, ત્યાં જઈને સર્વેલન્સ કરી શકે. ટ્રાન્સમિશન લાઇન પર કોઈ ફોલ્ટ આવ્યો હોય, માણસ જઈ ના શકે, હાઈ વોલ્ટેજ હોય, એટલા ઉપર હોય, આ ડ્રોન જતું રહે.
અને સમુદ્રમાં કંઈ પ્રોબ્લેમ થાય તો ત્યાં બી જઈ શકે. એની રેન્જ હજી અમે વિસ્તારીશું. એની 3 કિલોની પેલોડ કેપેસિટી છે, એને પણ અમે એક્સટેન્ડ કરીશું. 10 કિલો 20 કિલોમાં લઈ જઈ શકું. એની હાઇટ અત્યારે 1 કિલોમીટર સુધી જઈ શકે છે, એ પણ 2 કિલોમીટર 3 કિલોમીટર સુધી અમે લઈ જઈ શકીશું. જો વિદ્યાર્થીનીઓ હજી તૈયાર થાય તો એને આગળ અમે 10 લાખ રૂપિયા પણ આપવાની તૈયારીમાં છે. તો એના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું. કેજલ, કીર્તિ, સ્નેહલ, હું પોતે, અમારા આચાર્યશ્રી, અમારી સમગ્ર જીઈસી ભરૂચની ટીમ, મીડિયા મિત્રો, સૌનો આભાર વ્યક્ત કરું. થેન્ક યુ વેરી મચ.